નમસ્કાર મિત્રો, વાર્તા રે વાર્તાના ગુજરાતી વાર્તા સંપુટમાં આપ સૌનું સ્વાગત છે. મૂળ તો અમે આ વાર્તાઓ અમારી રેગ્યુલર ચેનલ જિંદગી એક સફર પર રજૂ કરવાના હતા, પણ જિંદગી એક સફરમાં અમે મોટે ભાગે મ્યુઝિકના કાર્યક્રમ મૂકતા હોઈએ છીએ, એટલે એવું નક્કી કર્યું કે વાર્તાઓને જુદી રાખવી અને સિસ્ટર ચેનલ બની એક જુદું જ પેજ બન્યું. જિંદગી એક સફરના ભાગરૂપે જ આ નવી ચેનલ બની વાર્તા રે વાર્તા. એમાં આપ સૌનું સ્વાગત છે. આપણી ભાષા, આપણું ગૌરવ. તો શરૂ કરીએ આજની વાર્તા. ચાવાળી ભાભી. નડિયાદના જૂના બસ સ્ટેન્ડની બાજુમાં પતરાની એક નાનકડી કેબિનમાં છેલ્લા 18 વર્ષથી કેસરબેનની ચા ઉકળતી હતી. સવારના 5 વાગે જ્યારે આખું શહેર ઊંઘતું હોય ત્યારે કેસરબેનનો ચૂલો સળગી ઉઠતો અને હવામાં પ્રસરી જતી આદુવાળી સુગંધ, આદુવાળી ચાની સુગંધ. એસટીના ડ્રાઈવરો, વહેલી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ, મજૂરો, સૌના માટે એ કેબિન જાણે બીજું ઘર હતી. કેસરબેનના પતિ મનુભાઈ 18 વર્ષ પહેલા ગુજરી ગયા હતા અને પાછળ મૂકી ગયા હતા આ ચાની નાનકડી કેબિન અને 6 વર્ષનો દીકરો જિગ્નેશ. લોકોએ કહ્યું હતું કે બાઈ માણસ ચાની કેબિન કઈ રીતે ચલાવશે, પણ કેસરબેને હાર ન માની. એ જ કેબિનની કમાણીથી જિગ્નેશને ભણાવ્યો, મોટો કર્યો. એક ખાસ વાત હતી કેસરબેનની: જો કોઈ ભૂખ્યો, થાકેલો, હારેલો, પૈસા વગરનો એમની કેબિન પર આવે તો એને ક્યારેય ખાલી પેટે પાછો ના મોકલે. પૈસા પછી આપજે બેટા, પૈસા પછી આપજે બેટા, પહેલા પેટ ભર. આ એમનું વાક્ય આખા બસ સ્ટેન્ડમાં જાણીતું હતું. કેસરબેનના દિયર ધીરુભાઈ. શહેરમાં ફર્નિચરનો મોટો શોરૂમ, ગાડી, બંગલો, વટ. પણ ધીરુભાઈને પોતાની આ વિધવા ભાભીની ચાની કેબિનથી હંમેશા શરમ આવતી. લોકો શું કહેશે કે ધીરુભાઈ શેઠની ભાભી બસ સ્ટેન્ડ પર ચા વેચે છે? આ વખતે ધીરુભાઈની દીકરી ખુશાલીના લગ્ન હતા, શહેરની સૌથી મોંઘી વાડીમાં. અને સૌથી મોટી વાત, મુખ્ય મહેમાન તરીકે આવી રહ્યા હતા જિલ્લાના કલેક્ટર સાહેબ. ધીરુભાઈ તો છેલ્લા મહિનાથી સૌને કહેતા ફરતા હતા કે કલેક્ટર સાહેબ તો મારા અંગત સંબંધી જેવા છે, મારા ખાસ આમંત્રણથી આવે છે. લગ્નના આગલા દિવસે રાત્રે ધીરુભાઈ કેસરબેનની કેબિન પર આવ્યા. ખિસ્સામાંથી નોટોનું બંડલ કાઢ્યું અને ગલ્લા પર મૂક્યો. ભાભી, આ 50,000 છે. કાલે લગ્નમાં મોટા મોટા માણસો આવવાના છે, કલેક્ટર સાહેબ આવવાના છે, માટે તમે કાલે મંડપમાં ના આવતા. તમારી આ ચા વાળી ઓળખાણથી મારી ઇજ્જત જશે. આ પૈસા રાખો અને 2 દિવસ ક્યાંક બહાર જતા રહો. કેસરબેનના હાથમાં ચાનો કપ ધ્રુજી ગયો. 18 વર્ષ સુધી જે ખાનદાનની ઇજ્જત માટે એમણે ક્યારેય હાથ ન ફેલાવ્યો, અને આજે એ જ ઇજ્જત એમના માટે કલંક બની ગઈ. બાજુમાં ઉભેલા જિગ્નેશનું લોહી ઉકળી ઉઠ્યું. કાકા, તમારી હિંમત કેવી રીતે? જિગ્નેશ, કેસરબેને દીકરાને રોક્યો. પછી ધીમેથી નોટોનું બંડલ ધીરુભાઈ તરફ સરકાવ્યું. પૈસા પાછા લઈ લો ભાઈ, પૈસા પાછા લઈ લો ભાઈ, હું નહીં આવું. ખુશાલી મારી દીકરી જેવી છે, એના સારા દિવસે
હું એના બાપની ઇજ્જત નહીં બગાડું. ધીરુભાઈ સંતોષથી પૈસા લઈ અને ચાલ્યા ગયા. એમને થયું કે વાત પતી ગઈ. પણ બીજા દિવસે બપોરે જ્યારે વાડીના દરવાજે કલેક્ટર સાહેબની સફેદ ગાડી આવીને રોકાઈ, ત્યારે જે થયું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કેસરબેન મંડપમાં તો નહોતા આવ્યા. એ તો બસ પાછળના દરવાજે ખુશાલી માટે પોતાના હાથે વણેલી એક ચાદર અને થોડી મીઠાઈ આપીને ચૂપચાપ નીકળી જવાના હતા. પણ એ નીકળે પહેલા જ કલેક્ટર સાહેબની ગાડી આવી ગઈ. કલેક્ટર સાહેબ અનિલ પરમાર ગાડીમાંથી ઉતર્યા. ધીરુભાઈ દોડીને હાર લઈને સામે ગયા. ચહેરા પર ગર્વ છલકાતો હતો. કેમેરા, મહેમાનો, સૌની નજર કલેક્ટર સાહેબ પર હતી. પણ કલેક્ટર સાહેબની નજર ધીરુભાઈ પર નહોતી. એમની નજર વાડીના એક ખૂણે અટકી ગઈ, જ્યાં સાદી સુતરાઉ સાડીમાં કેસરબેન ઊભા હતા. કલેક્ટર સાહેબ ધીરુભાઈનો હાર બાજુ પર મૂકીને ધીમે પગલે એ ખૂણા તરફ ચાલવા લાગ્યા. આખી વાડીમાં સન્નાટો છવાઈ ગયો. ધીરુભાઈ સમજ્યા નહીં કે કલેક્ટર સાહેબ ક્યાં જઈ રહ્યા છે. કલેક્ટર સાહેબ સીધા કેસરબેન સામે જઈને ઊભા રહ્યા અને પછી સૌની સામે એ ઝૂકી ગયા. એમણે કેસરબેનના પગે હાથ લગાડ્યો. આખી વાડી સ્તબ્ધ. ધીરુભાઈના હાથમાંથી હાર પડી ગયો. માં, તમે મને ઓળખ્યો? કલેક્ટર સાહેબની આંખો ભીની હતી. માં, તમે મને ઓળખ્યો? કેસરબેન ગભરાઈ ગયા. સાહેબ, આ શું કરો છો? હું તો સામાન્ય. સામાન્ય? કલેક્ટર સાહેબ આખી ભીડ તરફ ફર્યા અને ઊંચા અવાજે બોલ્યા, બહુ જૂની વાત છે. આજથી 18 વર્ષ પહેલા હું એક ગરીબ છોકરો હતો. સતત 2 વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થયો હતો. ઘરના પૈસા ખલાસ થઈ ગયા હતા. ભણવાનું છોડીને હું આ જ નડિયાદના બસ સ્ટેન્ડ પર બેઠો હતો, એમ વિચારીને કે હવે જીવીને શું કરવું છે. 3 દિવસથી પેટમાં અન્નનો દાણો પણ નહોતો ગયો. ભીડ શ્વાસ રોકીને સાંભળી રહી હતી. ત્યારે આ માએ, આ કેસરબાએ મને એમની કેબિન પર બોલાવ્યો. ગરમ ચા અને ગાંઠિયા આપ્યા. મેં કહ્યું, બા, મારી પાસે પૈસા નથી. એમણે કહ્યું, પૈસા પછી આપજે બેટા, પહેલા પેટ ભર. અને પછી 6 મહિના સુધી રોજ આ માએ મને મફતમાં ખવડાવ્યું. 1 રૂપિયો પણ ન લીધો. અને જે દિવસે હું હાર માનીને મારે ગામ પાછો જવાનો હતો, એ દિવસે એમણે કહેલું એક વાક્ય આજે પણ મારા કાનમાં ગુંજે છે. કલેક્ટર સાહેબનો અવાજ ધ્રુજી ગયો. એમણે કહેલું, બેટા, ભૂખ્યા પેટે કોઈ મોટું નથી બન્યું ને હાર માનીને કોઈ આગળ પણ નથી વધ્યું. ભૂખ્યા પેટે કોઈ મોટું નથી બન્યું ને હાર માનીને કોઈ આગળ પણ નથી વધ્યો. તું ખા, ઊભો થા અને ફરી લડ. એ ચા ને એ શબ્દોના જોરે હું આજે આ જિલ્લાનો કલેક્ટર છું. આ માં ન હોત તો અનિલ પરમાર ક્યારનોય ખતમ થઈ ગયો હોત. આખી વાડીમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. કોઈની આંખ સૂકી નહોતી. ધીરુભાઈ માથું ઝુકાવીને ઊભા હતા. ગઈ રાતનું એ 50,000નું બંડલ, એ મોઢું ના બતાવતી, બધું એમના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યું હતું. જે ભાભીને એક કલંક સમજતા હતા, એ જ ભાભીના કારણે આજે કલેક્ટર સાહેબ એમના ઘરે પગ મૂકવા આવ્યા હતા. કલેક્ટર સાહેબે કેસરબેનનો હાથ પકડ્યો અને એમને મંડપની વચ્ચે મુખ્ય ખુરશી પર બેસાડ્યા.
આજે આ લગ્નના મુખ્ય મહેમાન હું નહીં, આ માં છે. ધીરુભાઈ ધ્રુજતા પગે ભાભી પાસે આવ્યા. એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ કંઈ બોલી શકે એ પહેલા જ કેસરબેને એમના માથે હાથ મૂક્યો. રડ નહીં ધીરુ, ખુશાલીના લગ્નનો દિવસ છે. આજે કોઈ નાનું મોટું નથી. આજે તો બસ આનંદ આનંદ છે. ધીરુભાઈ ભાભીના ખોળામાં માથું મૂકીને બાળકની જેમ રડી પડ્યા. એ દિવસે આખા શહેરને સમજાઈ ગયો કે માણસની સાચી કિંમત એની તિજોરીમાં પડેલા પૈસાથી નહીં. માણસની સાચી કિંમત એની તિજોરીમાં પડેલા પૈસાથી નહીં, પણ એણે કોઈના ખરાબ દિવસોમાં આપેલી હૂંફથી અંકાય છે. જે હાથ ભૂખ્યાને રોટલો આપે છે એ હાથ ભગવાન પણ ક્યારેય ખાલી નથી રાખતા. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગયું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, કોઈ સૂચન હોય તો ખાસ જણાવજો. ફરી મળીશું આવી જ હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.